હેલો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આપણે એનઈપી 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. તો આ વિડીયો તમે જો જોશો તો તમને એનઈપી 2020ની સંપૂર્ણ માહિતી મળી રહેશે અને કેવા કેવા ક્વેશ્ચન પૂછાશે એ પણ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરતા જઈશું જોડે જોડે. જેમ કે પહેલી જ વાત છે કે સૌપ્રથમ આ જે એનઈપી 2020 છે એની ભલામણ કોને કરી હતી? તો કે સૌપ્રથમ કોઠારી પંચની ભલામણ દ્વારા નીતિઓ ઘડવામાં આવી છે અને કોઠારી પંચ એટલે કે 1964 થી 1966. પછી બીજો મુદ્દો છે અત્યાર સુધી 4 રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ ઘડવામાં આવી છે. તો કઈ કઈ છે તો એની પણ સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો મિત્રો પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં આવેલી, જેનું માળખું 10+2+3 એ પ્રકારનું હતું અને એ વખતે જે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. અને બીજી શિક્ષણ નીતિ આપણે 1986માં અમલમાં આવી હતી, એનું પણ માળખું 10+2+3 એ વખતે વડાપ્રધાન રાજીવ ગાંધી. અને આ પહેલી બે જે નીતિ છે 1968 અને 1986 એ યાદ રાખવા માટે તો સિમ્પલ છે. 68 અને 86 એમાં 6 અને 8 આગળ પાછળ એનો ક્રમ કરવાનો છે. 68માં 6 અને 8 અને 8 અને 6. તો એ યાદ રાખવાની એક ટેકનિક છે જે તમને ઇઝીલી યાદ રહી જશે. માળખું તો બંનેમાં એક સરખું જ છે અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી. હવે ત્રીજી શિક્ષણ નીતિ 2020 અને એનું માળખું 5+3+3+4. હવે આ જે માળખું છે એ કઈ રીતના એ પણ આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ. હમણાં તમે જસ્ટ યાદ રાખો 5+3+3+4 જે આપણા હાલના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તો જોઈએ આગળ. આ જે એનઈપી 2020 છે એનું કાચું સ્વરૂપ એટલે કે ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત 27 મે 2016ના દિવસે થઈ અને એ કોને બનાવ્યો અથવા તો કોને બનાવવાની શરૂઆત કરી? તો TSR સુબ્રમણ્યમ. આ યાદ રાખવાનું કે કાચું સ્વરૂપ એટલે કે ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત 27 મે 2016 થઈ છે અને એ TSR સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવી. તેમનું અવસાન 2018માં થયું, એટલા માટે એ કાચો ડ્રાફ્ટ પૂર્ણ કર્યો 31 મે 2019ના રોજ ડોક્ટર કે કસ્તુરીરંગન એમને. અને એ જે છે ડોક્ટર કે કસ્તુરીરંગન એ ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. તો આ માહિતી છે કે જે આ કાચું સ્વરૂપ એટલે કે ડ્રાફ્ટ જે છે એનઈપી 2020 એ પૂર્ણ કોને કર્યું અને ક્યારે? તો 31 મે 2019 અને ડોક્ટર કે કસ્તુરીરંગન એમને પૂર્ણ કર્યો, જે ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન હતા. આ ડ્રાફ્ટ કુલ 22 ભાષા અને 458 પેજ સાથે પૂર્ણ કરવામાં આવ્યો. તો આપણે એક માહિતી છે. આગળ જોઈએ. આ ડ્રાફ્ટ પૂર્ણ કરનાર ડોક્ટર કે કસ્તુરીરંગનનું અવસાન 84 વર્ષે તારીખ 25/4/2025ના રોજ થયું. તો જેમને આ કામ પૂરું કરેલું ડોક્ટર કે કસ્તુરીરંગન એમનું અવસાન 25/4/2025ના રોજ થયું, 84 વર્ષની વય. તો આ એક યાદ રાખવાનું. કોઠારી આયોગનું વાક્ય ખૂબ મહત્વનું ગણાય છે. તો કોઠારી જે અહીંયા આપણે જોયું ને આગળ કોઠારી પંચની જે ભલામણની વાત હતી, તો અહીંયા કોઠારી પંચની વાત આવે છે કે એમને જે એક વાક્ય આપ્યું હતું તે બહુ મહત્વનું હતું. કયું વાક્ય છે? ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. તો આ એક મહત્વનું વાક્ય એમનું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને કેબિનેટમાં મંજૂરી 29 જુલાઈ 2020ના રોજ મળી. તો આ એક મહત્વનો પ્રશ્ન છે, આ પૂછાઈ શકે કે શિક્ષણ નીતિ 2020 ને કેબિનેટમાં મંજૂરી ક્યારે મળી? 29 જુલાઈ 2020. 2020 એનઈપીના મુખ્ય 5 આધારસ્તંભો. તો કયા 5 મુખ્ય આધારસ્તંભો હતા? તો શિક્ષણની પહોંચ એક્સેસ, શિક્ષણની સમાનતા ઇક્વાલિટી, શિક્ષણની ગુણવત્તા ક્વોલિટી, સસ્તું શિક્ષણ એફોર્ડેબિલિટી અને જવાબદેહિતા એટલે એકાઉન્ટેબિલિટી. તો આ 5 જે મુખ્ય એનઈપી 2020ના આધારસ્તંભો છે. તો આ પણ એક યાદ રાખવા જેવી વાત છે. શિક્ષણની પહોંચ, શિક્ષણની સમાનતા, શિક્ષણની ગુણવત્તા, સસ્તું શિક્ષણ અને જવાબદેહિતા. હવે આગળ જોઈએ તો 2 બંધારણીય સુધારા આવ્યા હતા. તો ક્યારે ક્યારે આવ્યા હતા? તો 42મો બંધારણીય સુધારો અને એક 86મો બંધારણીય સુધારો. તો 42માં બંધારણીય સુધારો શું આવ્યો હતો કે 1976માં કરવામાં આવ્યો હતો અને શિક્ષણ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યો હતો. તો આ પણ એક પૂછાઈ શકે એવી માહિતી છે કે 42માં બંધારણીય સુધારામાં એટલે કે 1976માં શિક્ષણ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું હતું. હવે 86માં બંધારણીય સુધારામાં 2002માં કરવામાં આવ્યો હતો. એમાં શિક્ષણ મેળવવું એ આપણા બધાનો અધિકાર છે એની વાત કરી છે. હવે આગળ વાત આવે છે GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. એ શું છે? તો GER ને ગુજરાતીમાં પ્રવેશ નોંધણી ગુણોત્તર કહેવાય છે. તો મિત્રો આને એક સિમ્પલ ભાષામાં સમજીએ તો પ્રવેશ નોંધણી ગુણોત્તર એ શું છે? તો સપોઝ કે આપણી જોડે 100 બાળકો છે, તેમાંથી 80 બાળકો ભણવા માટે આવે છે, 20 આવતા નથી. તો 100માંથી 80 આવે એટલે 80% પ્રવેશ નોંધણી ગુણોત્તર ગણાય. કારણ કે આપણને ખબર છે બધા બાળકો શાળાએ નથી જઈ શકતા, અમુક બાળકો શિક્ષાથી વંચિત રહી જાય છે. તો આ જ છે પ્રવેશ નોંધણી ગુણોત્તર. તો આ GER 2018ની સ્થિતિ મુજબ નીચે પ્રમાણે છે. એટલે અહીંયા આંકડા જે આપ્યા છે એ 2018 પ્રમાણે GER શું હતો એની વાત કરી છે. તો પહેલા ધોરણમાં 100%, છઠ્ઠા ધોરણમાં 90.9%, નવમા ધોરણમાં 79.3%, 11મા ધોરણમાં 56.5% અને ઉચ્ચ શિક્ષણમાં 26.3%. તો આ રીતના આંકડા છે. આ 2018ના આંકડા છે મિત્રો.
હવે આગળ જોઈ, આ ઘટતા GERને ધ્યાને લઈને સરકારે તેના માટે અમુક લક્ષ્યાંક નક્કી કર્યા છે. તો કયા લક્ષ્યાંક નક્કી કર્યા છે? તો પૂર્વ પ્રાથમિકથી પ્રાથમિક સુધી GERને 2030 સુધી 100% કરવાનો. તો આ એક મુદ્દો છે કે પ્રાથમિકથી માધ્યમિક સુધી GERને 2030 સુધી 100% કરવાનો અને ઉચ્ચ શિક્ષણમાં 2035 સુધી 50% સુધી પહોંચાડવાનો છે. તો આ બે મુદ્દા યાદ રાખવાના છે. પ્રાથમિકથી માધ્યમિક 2030 સુધી 100% અને ઉચ્ચ શિક્ષણમાં 2035 સુધી 50% સુધી પહોંચાડવાનો છે. 2040 સુધી ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશ્વની ઉન્નત વ્યવસ્થા હોય એવો લક્ષ્ય પણ રાખ્યો છે. તો આ મુદ્દા યાદ રાખવાના છે. 2030, 2035, 2040 100%, 50% અને વિશ્વની ઉન્નત વ્યવસ્થા, આ રીતનું યાદ રાખવાનું. હવે NEP 2020 મુજબ કાર્ય, તો અહીંયા બધું જોઈએ આપણે. પહેલાં તો ક્ષેત્રફળ, એટલે કે એક જે વર્ગખંડ હોવો જોઈએ એનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ. તો શિક્ષક માટે 60 ચોરસ ફૂટ, વિદ્યાર્થી માટે 8 ચોરસ ફૂટ. તો વર્ગખંડનું 300 ચોરસ ફૂટ કેમનું થાય? તો એક વર્ગખંડમાં 30 બાળકોની લિમિટ મૂકેલી છે. તો 30 ગુણ્યા 8 એટલે 240 વત્તા 60 એટલે કે 300 ચોરસ ફૂટ જગ્યા એક વર્ગખંડની હોવી જોઈએ. આ માપ યાદ રાખવાનું છે. શિક્ષક માટે 60 ચોરસ ફૂટ, વિદ્યાર્થી માટે 8 ચોરસ ફૂટ. હવે અંતર, એટલે કે સ્કૂલ ટુ હોમ, એટલે ઘરથી સ્કૂલ સુધીનું અંતર કેટલું હોવું જોઈએ એની પણ વાત કરી છે. ધોરણ 1 થી 5 1 કિલોમીટર, ધોરણ 6 થી 8 3 કિલોમીટર અને 9 થી 10 5 કિલોમીટર અને 11 થી 12 7 કિલોમીટરથી 10 કિલોમીટર. તો તમે અહીંયા યાદ રાખી શકો કે 1 3 5 7 આ રીતના યાદ રાખશો તો બી વાંધો નથી, યાદ રહી જશે. પછી હોમવર્ક, તો ધોરણ 2 સુધી કોઈ પણ હોમવર્ક આપવાનું નથી. ધોરણ 3 થી 5 અઠવાડિયામાં 2 કલાક, ધોરણ 6 થી 8 દરરોજ 1 કલાક અને ધોરણ 9 થી 12 દરરોજ 2 કલાક. તો આ હોમવર્ક કેટલું હોવું જોઈએ એના માટેની વાત છે. કામકાજ શિક્ષકનું ધોરણ 1 થી 5 200 દિવસ એટલે કે 800 કલાક, ધોરણ 6 થી 8 220 દિવસ 1000 કલાક, અઠવાડિયામાં તૈયારી સહિત 45 કલાક. તો આ રીતનું કામકાજ શિક્ષકની કામકાજની વાત છે. આગળ જોઈએ NEP 2020ના વિભાગો. તો આ પણ એક મહત્વનો મુદ્દો છે, આ પૂછાઈ શકે છે કે કુલ કેટલા વિભાગો અને કેટલા ચેપ્ટર એટલે કે કેટલા પ્રકરણ. તો કુલ NEP 2020ના 4 વિભાગો છે અને 27 પ્રકરણ છે. તો આપણે જોઈએ ડિટેલમાં. પહેલો વિભાગ છે શાળા શિક્ષણ, એમાં વિષય વસ્તુ ડિટેલમાં આપ્યું જ છે. એમાં પહેલા વિભાગમાં 8 ચેપ્ટર રહે છે, અહીંયા આપેલા છે. બીજો વિભાગ છે ઉચ્ચ શિક્ષણ, એમાં 9 થી લઈને 19 ચેપ્ટર છે. ત્રીજો વિભાગ છે અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો, એમાં 20 થી લઈને 24 ચેપ્ટર. અને ચોથો વિભાગ છે અમલીકરણ વ્યૂહરચના, એમાં 25 થી 27 એટલે 3 ચેપ્ટર રહેશે. તો આ માળખું છે, 4 વિભાગો અને કુલ 27 ચેપ્ટર. હવે નવી NEP જે છે એમાં 5+3+3+4 એમાં શું છે એ જોઈએ ડિટેલમાં. તો પહેલું છે 5નો મતલબ છે ફાઉન્ડેશન સ્ટેજ 5 વર્ષ, બીજા 3 વર્ષ એટલે પ્રિપેટરી સ્ટેજ કહેવાય છે, ત્રીજું છે મિડલ સ્ટેજ અને ચોથું છે સેકન્ડરી સ્ટેજ, એમાં 3 અને સેકન્ડરી સ્ટેજમાં 4 વર્ષ. તો બધાને ડિટેલમાં જોઈ. પહેલું છે ફાઉન્ડેશન સ્ટેજ, એમાં જોઈ 5 વર્ષ. તો એમાં બાળકની ઉંમર 3 થી 8 વર્ષની રહે છે. શિક્ષણનો તબક્કો, તો પાયાનું શિક્ષણ એટલે કે ECCE, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તો આ પણ એક પ્રશ્ન છે, ECCEનું ફૂલ ફોર્મ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આ એક પ્રશ્ન થઈ શકે. પછી સમાવિષ્ટ ધોરણો, તો કયા કયા 5 ધોરણો અથવા 5 વર્ષ ભણે બાળક. તો પહેલું 3જા વર્ષમાં હોય ત્યારે આંગણવાડી, પછી અથવા તો કંઈ બાલવાટિકા કહે છે, પછી જુનિયર KG, સિનિયર KG, એ રીતના પ્રથમ 3 વર્ષ, પછી ધોરણ 1 અને ધોરણ 2 એમ અંતિમ 2 વર્ષ. તો પહેલા 3 વર્ષ આંગણવાડી, જુનિયર KG, સિનિયર KG અને પછી ધોરણ 1 અને ધોરણ 2. અને મુખ્ય વિશેષતાઓ, આ સ્ટેજમાં કોઈ જ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. તો આ એક મહત્વનો મુદ્દો થયો કે ફર્સ્ટ જે સ્ટેજ છે ફાઉન્ડેશન સ્ટેજ, એમાં કોઈ જ એક્ઝામ લેખિત પરીક્ષા લેવાતી નથી. બાળકોને ગૃહ કાર્ય આપવામાં આવતું નથી, તો હોમવર્ક પણ આપવામાં નથી આવતું. ધોરણ 1 અને 2માં પ્રજ્ઞા જ્ઞાન એ હોય છે. અહીંયા શિક્ષણ રમત ગમત દ્વારા અને પ્રવૃત્તિમય હોય છે. પ્રત્યક્ષ ગ્રેડિંગ ABC ગ્રેડ અને મૌલિક મૂલ્યાંકન કરવામાં આવે છે. બાળક 6 વર્ષ પૂર્ણ કરે ત્યારે જ ધોરણ 1માં પ્રવેશ મેળવે છે. આ પણ એક મહત્વનો મુદ્દો છે. જ્યારે બાળક પ્રથમ ધોરણમાં હોય ત્યારે તે બાળકના મગજનો વિકાસ 85% થઈ ગયેલો હોય છે એવું માનવામાં આવે છે. તો આ મહત્વના મુદ્દા અથવા તો કે મુખ્ય વિશેષતાઓ. તો આ મુખ્ય વિશેષતાઓ યાદ રાખવાની મિત્રો આમાંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. હવે આને જુઓ આપણે તબક્કાવાર જોઈએ ને, તો ઉંમર 3 થી 4 વર્ષ આંગણવાડી એટલે કે 1 વર્ષ, 4 થી 5 વર્ષનું હોય બાળક ત્યારે એટલે કે જુનિયર KG, તો આ પણ એક યાદ રાખવાનું. અને 5 થી 6 વર્ષનું બાળક હોય ત્યારે સિનિયર KG, 6 થી 7 વર્ષ ધોરણ 1 અને 7 થી 8 ધોરણ 2. તો આ થઈ એની વાત. હવે બીજું સ્ટેજ આવે છે 5+3ની વાત આવી, એને કહેવાય પ્રિપેટરી સ્ટેજ. એમાં 3 વર્ષ એટલે બાળકની ઉંમર 8 થી 11 વર્ષ હોય. શિક્ષણનો તબક્કો જેને કહે છે, પ્રારંભિક શિક્ષણ પણ આ કહી શકાય છે.
પ્રિપેરેટરી સ્ટેજ એને પ્રારંભિક શિક્ષણનો શરૂઆત અથવા પ્રારંભિક શિક્ષણ તરીકે પણ ઓળખાય છે એવું કહી શકાય. તો સમાવિષ્ટ ધોરણો ધોરણ 3, 4, 5 એટલે બીજા સ્ટેજમાં પ્રિપેરેટરી સ્ટેજમાં ધોરણ 3, 4 અને 5 એ આવે છે. હવે એની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ સ્ટેજથી લેખિત પરીક્ષાની શરૂઆત થાય છે. ગૃહ કાર્ય અઠવાડિયામાં 2 કલાક આપવામાં આવે છે. આ એક ખાસ છે કે લેખિત પરીક્ષાની શરૂઆત થાય ધોરણ 3થી. અઠવાડિયામાં 2 કલાક હોમવર્ક આપવામાં આવે છે. ધોરણ 5માં ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. પરોક્ષ ગ્રેડિંગ એટલે કે ગુણના આધારે ગ્રેડ આપવામાં આવે છે. ધોરણ 3ના પ્રથમ સત્રથી અંગ્રેજીનું મૂલ્યાંકન થાય છે. તો આ પણ એક મહત્વનો મુદ્દો છે. અહીંયા ધોરણ 3માં ગુજરાતી, પર્યાવરણ, ગણિત અને અંગ્રેજી એમ 4 વિષયો ઇન્ક્લુડ થાય છે. આ પણ એક મહત્વનો મુદ્દો છે. ધોરણ 4ના બીજા સત્રથી હિન્દીનું મૂલ્યાંકન થાય છે. તો ધોરણ 4થી અને પણ બીજા સત્રથી હિન્દીનું મૂલ્યાંકન સ્ટાર્ટ થાય છે. હિન્દી સિવાય ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને અંગ્રેજી વિષય છે. તો આ તો આપણે આગળ જોયું કે 4 વિષયો આપણને જોવા મળે છે આ સ્ટેજમાં. ધોરણ 5માં ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ સાથે કુલ 5 વિષય ગુજરાતી, ગણિત, પર્યાવરણ, હિન્દી અને અંગ્રેજી એ રીતના 5 વિષયો આવે છે. ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને FLN એટલે કે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી એટલે કે મૂળભૂત સાક્ષરતા, વાંચન, લેખન અને સંખ્યા જ્ઞાન ફરજિયાત આવડતું હોવું જોઈએ. તો આ એક યાદ રાખવાનું FLN. તો ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને FLN એટલે કે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી એટલે વાંચતા લખતા આવડવું જોઈએ આ રીતની વાત છે. તો આ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે. FLN જે આપણે જોયું ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસીને નેશનલ મિશન બનાવવામાં આવ્યું. તેથી તે NMFLN એટલે કે નેશનલ મિશન ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી બન્યું અને આથી જ નિપુણ ભારતની શરૂઆત કરવામાં આવી. તારીખ 5 જુલાઈ 2021ના MOE એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા થઈ. તો કોની શરૂઆત થઈ? નિપુણ ભારત. હવે નિપુણનો મતલબ અથવા તો ફૂલ ફોર્મ શું છે? નિપુણ એટલે કે નેશનલ ઇનિશિયેટિવ પ્રોફિશિયન્સી રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમરેસી. તો આ છે નિપુણનું ફૂલ ફોર્મ અથવા તો મતલબ. આગળ જોઈએ, આ નિપુણ ભારત એ ઉંમર 3 થી 9 વર્ષના બાળકને આવરી લે છે. એટલે કે તે પૂર્વ શાળા, બાળવાટિકા, આંગણવાડીથી લઈને ધોરણ 3 સુધીના બાળકોને ખાસ ધ્યાન આપે છે. તો અહીંયા આ પણ એક મહત્વનો પ્રશ્ન આમાંથી નીકળી શકે કે નિપુણ ભારત કયા વર્ષનાથી લઈને કયા વર્ષના બાળકોને આવરી લે છે? તો 3 થી 9 વર્ષના બાળકને આવરી લે છે. અને જો ધોરણની વાત કરીએ તો બાળવાટિકાથી લઈને ધોરણ 3 સુધી નિપુણ ભારતની અંડરમાં આવે છે. રાજ્ય દ્વારા યોજના 2025માં કરવામાં આવી. એનું અમલીકરણ 2026-27 સુધી થશે. તો આ હતી માહિતી બીજા સ્ટેજની. સ્ટેજ 3ની વાત કરીએ, જેમાં આપણે કીધું 5+3+3 એમાં ત્રીજું સ્ટેજ મિડલ સ્ટેજ જેને કહે છે. એમાં 3 વર્ષ હોય છે. એમાં બાળકની ઉંમર 11 થી 14 વર્ષ. શિક્ષણનો તબક્કો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ. સમાવિષ્ટ ધોરણો ધોરણ 6, 7 અને 8. તો આ સ્ટેજના મુખ્ય જે મુદ્દાઓ છે અથવા તો મુખ્ય વિશેષતાઓ જે કહીએ, આ સ્ટેજમાં કુલ 7 મુખ્ય વિષયો હોય છે. કયા કયા 7? ગુજરાતી, ગણિત, હિન્દી, સંસ્કૃત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. આ 7 વિષયો ભણાવવામાં આવે છે આ સ્ટેજની અંદર. પછી ગૌણ વિષયોની વાત કરીએ, ભગવદ્ ગીતા, સંગીત, કમ્પ્યુટર, પીટી, ઉદ્યોગ અને ચિત્ર. આ ગૌણ વિષયો ભણાવવામાં આવે છે. હવે આગળ જોઈએ, વ્યવસાયલક્ષી શિક્ષણ વોકેશનલ ટ્રેનિંગની શરૂઆત આ સ્ટેજમાં કરવામાં આવે છે. 10 દિવસનો બેગલેસ પીરિયડ હોય છે, જેમાં વિદ્યાર્થીઓને બેગ વગર જ શાળાએ આવવાનું હોય છે. હાલમાં ધોરણ 1 થી 8 માટે દર શનિવારે બેગલેસ ડે, આનંદમય શનિવાર, જોયફુલ સેટરડે રાખવામાં આવ્યો છે. તો આ પણ એક મહત્વનો મુદ્દો છે. ત્રીજા સ્ટેજમાં 1 થી 8 માટે દર શનિવારે બેગલેસ ડે ઉજવવામાં આવે છે. કોડિંગ અને ડીકોડિંગ પણ શીખવાડવામાં આવે છે આ સ્ટેજની અંદર. ગૃહ કાર્ય દરરોજ 1 કલાક આપવામાં આવે છે. તો આ પણ એક મહત્વનો મુદ્દો છે. તો ત્રીજા સ્ટેજમાં બધા જ મુદ્દા અહીંયા આપણે જોયા. સ્ટેજ નંબર 4ની વાત કરીએ તો સેકન્ડરી સ્ટેજ જેને કહે છે, એમાં 4 વર્ષ છે. 5+3+3 એ કમ્પ્લીટ થયું. ચોથું સ્ટેજ એટલે 4. એમાં બાળકની ઉંમર 14 વર્ષથી 18 વર્ષ. શિક્ષણનો તબક્કો માધ્યમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ. સમાવિષ્ટ ધોરણો ધોરણ 9, 10, 11 અને 12. મુખ્ય વિશેષતાઓ, આ સ્ટેજને સેકન્ડરી સ્ટેજ પણ કહેવામાં આવે છે. અહીંયા ઉંમર 14 થી 18 વર્ષના બાળકો અભ્યાસ કરે છે. અહીંયા ધોરણ 9, 10, 11, 12 4 વર્ષ ભણાવવામાં આવે છે. એ તો આપણે ઉપર જોયું. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવા પરંપરાગત પ્રવાહ સ્ટ્રીમ્સ નાબૂદ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાના રસ મુજબ વિષયોની પસંદગી કરી શકશે. તો હવે નવી NEP પ્રમાણે સેકન્ડરી સ્ટેજ, ચોથા સ્ટેજની અંદર જે આપણે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જે પ્રવાહો છે એ દૂર કરવાની વાત કરી છે કે જે વિદ્યાર્થીઓને રસ હોય એ પ્રમાણે વિષયો પસંદ કરી શકશે. તો આ ખાસ એક ઇમ્પોર્ટન્ટ છે મુદ્દો. ચલો આગળ જોઈએ. તર્કબદ્ધ વિચારણા, ક્રિટિકલ થિંકિંગ શીખવવા પર ભાર મૂકવામાં આવશે. તો તર્કબદ્ધ વિચારણા ઉપર ભાર મૂકવામાં આવશે. એ પણ એક મુદ્દો છે. SSC અને HSC પરીક્ષાના માળખામાં ફેરફાર કરીને વર્ષમાં 2 વાર પરીક્ષા યોજવાની વાત ચાલી રહી છે. ગૃહ કાર્યની વાત કરીએ તો દરરોજ 2 કલાક આપવામાં આવે છે. ઉપરના સ્ટેજમાં દરરોજનો 1 કલાક હતો, અહીંયા 2 કલાક. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે નવું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખ દ્વારા થશે. તો આ સ્ટેજમાં જેમ કે
બીજા સ્ટેજમાં નિપુણ ભારત હતું. આ સ્ટેજમાં પરખની વાત કરી છે. તો પરખ શું છે? પરખ આ એક રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર એટલે કે નેશનલ એસેસમેન્ટ સેન્ટર છે, જેની સ્થાપના એનસીઈઆરટી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના એક સ્વતંત્ર એકમ તરીકે કરવામાં આવી છે. તો આ પરખની માહિતી છે. અને પરખનું ફૂલ ફોર્મ તમે જુઓ, પરફોર્મન્સ એટલે કે કાર્ય પ્રદર્શન, એસેસમેન્ટ, રિવ્યૂ, એનાલિસિસ, નોલેજ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો આ પરખનું ફૂલ ફોર્મ તમે કહી શકો, પરફોર્મન્સ, એસેસમેન્ટ, રિવ્યૂ, એનાલિસિસ, નોલેજ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ. હવે આગળ જોઈએ તો આમાંથી કયા કયા પ્રશ્નો, મહત્વના પ્રશ્નો આવી શકે, તો એ પણ અહીંયા મેં લિસ્ટ કર્યા છે. એનઈપી 2020 અંતર્ગત મહત્વના પ્રશ્નો. એનઈપી 2020 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનએચઈબી એટલે કે નેશનલ એજ્યુકેશનલ બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનઈપી 2020 નો મુખ્ય ઉદ્દેશ શું છે? શિક્ષણનું સાર્વત્રિકરણ એટલે કે સાર્વભૌમિકીકરણ, એ છે મુખ્ય ઉદ્દેશ છે. એનઈપી 2020 લાગુ પાડનાર પ્રથમ રાજ્ય કયું છે? તો કર્ણાટક. એનઈપી 2020 નું મોનિટરિંગ કોના દ્વારા થાય છે? તો સાર્થક. હવે સાર્થક શું છે એની માહિતી પણ અહીંયા મેં આપી છે. સાર્થક એ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસી, શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલો એનઈપી 2020ના અમલ માટેનો એક કાર્યક્રમ છે, જેનું પૂરું નામ સ્ટુડન્ટ એન્ડ ટીચર્સ એચિવમેન્ટ્સ થ્રુ રિફોર્મ્સ ઇન ટુવાર્ડ્સ હોલિસ્ટિક અમૃતકાલ એટલે કે સર્વાંગી અમૃતકાળ તરફ સુધારા દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષણોની સિદ્ધિઓ, આ એનું પૂરું નામ છે. એની ભૂમિકા શું છે? તે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એનઈપી 2020ના લક્ષ્યો અને ઉદ્દેશોને શાળકીય શિક્ષણમાં યોગ્ય રીતે લાગુ કરવામાં મદદ કરવા માટે તૈયાર કરાયેલી એક અમલીકરણ યોજના છે. તો આ એની સંપૂર્ણ માહિતી છે. અને એનઈપી 2020નું માળખું શું છે? તો એ તો આપણે જોયું, 5+3+3+4. ડ્રાફ્ટની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? TSR સુબ્રમણ્યમ. કેટલા વર્ષ પછી નવી શિક્ષણ નીતિ આવી? તો 34 વર્ષ પછી. બીજી શિક્ષણ જે નીતિ છે 1986માં આવેલી અને આ 2020માં, તો 34 વર્ષ પછી. જીઆરનું પૂરું નામ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. નિપુણ ભારત કેટલા વર્ષના બાળકને લાગુ પડે છે? તો 3 થી 9 વર્ષના બાળકને. પ્રિપેટરી સ્ટેજમાં કયા ધોરણ સમાવિષ્ટ છે? 3, 4, 5. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને કેબિનેટમાં મંજૂરી ક્યારે મળી? તો 29 જુલાઈ 2020. તો આ સંપૂર્ણ માહિતી અહીંયા છે અને આ એનઈપી 2020ની સંપૂર્ણ માહિતી આપણે જોઈ.